લ્યો બા એ લાવો હવાના પોરમાં આટલી નાની તરસ લાગી જાય હો તરસ તો લાગે ને મને ચૂંટાઈ જો હો ચૂંટાઈ જવાય હવાના પોરમાં પાણી તો પીવું જ પડે બહુ તરસ લાગતી હોય તો ગડુડું ગઢુડું ના બંધાય પીવા તો જોશે હવાના પોરમાં કેટલું કામ હોય હવાના પોરમાં અમારે કામ બધું બહુ હતું પહેલા કામ વાળો આયો મોટો જો વહુ બેટા ચા આપજો હા બા લાઈ લ્યો બાચા લાવો ઠંડી આમ જેવી ચા હતો હજી હવાના પોરમાં હાલ પોણી ને હાલ ચા ચા તો જોવા ઉઠી તરત પહેલો કેટલું કામ હોય કે કોમ તો હોય અમાર પેલા પૂછા બધા કેટલું કોમ હતું હું તમે કામ કરો હો અને બાજુ બેઠો હવે પૂરા બાનો અત્યાર સુધી કોમ કર્યું તો બહુ બધું આને કામ વાળો મોટો આયો મોટો કહો બેટા ખાવાનું આપજો એ હા બા લાઈ આ બાનો તો એવો હવા દ્યો ન તે શાક ન શીરો ચાદારે ઉખડી લાપસી એવા મટક મટક મટકાવી ને બોલો હવે તો સીધો તો જોવે ને લેખો અને ચોખા કિલો લાયા હોય પાછા ચોખા ઘીનો લાયો આ બિપિનભાઈ ની ડેરીમાંથી ઘી લાવી હતી પાછા આવા મને ખાઈ લે આવા હર્ષની પાછા આવા ખાવા ખાવા મારા નાટકો કરી રહ્યો છે પાછો આયા મોટી પંચાયત કરવા હું તો બાપા કામ કરી ના ડોસી મારું લોહી પીધા કંટાળી જઈશું કંટાળી જ્યાં હોય ને તો તમારા બાપાને ઘેર ઉપડો આ એડે અમારા બાપાના ઘેર હા ઉપડો હા હજી કચ્છ હોય મોદીપુર તો અમે બધું કામ કરીશું જાઓ તાણ આ વાળી આ હું તો હેડી મારા બાપાના ઘેર હા જાઓ હો હા પડી બાપા હું તો આઈ મારી સાસુ તો લોહી પી જાય છે ઘડીકમાં પાણી લાઈન ઘડીકમાં ખાવાનું લાઈન ઘડીકમાં ચા લાઈન ઘડીકમાં દૂધ લાઈન હારે જવાની જ નહીં ને બાપા તો આ બેહી અને હોય જ રહેવાની બસ હું તો હવે જવાની નહીં ડોસી બહુ લોહી પીવા માંગે હવે મને તો ડોસી ઉકલી જાય ને તો સારું તો સૌથી સારું બાપા તો સૌથી સારું પણ શું બાપા રોજ એક પડેકી નાખી રોજ એક પડેક ડોસી ખવડાવવાના તો સૌથી સારું બાપા તો 10 એને જમના પાડી બાપા તેમાં ચપેલાની વાત કરતી બેટા એવું થઈ ગયું મારા બાપોય નહીં હારે ના બાપો તો હારો છે બાપરા તો છોકરી વાત કરે તો તમને ખબર પડે ના કઈથી પડે તાર સારું બાપા દવા હાલો હા તો લો હાલ લાવો તા રોટી રામા જો એક ઘરે કે હવા દૂધ માં લેજો રામા જો હાલ તમારા ડોસીમાં ઉકલી જશે હારું બાપા હું તો ઘેર જાઉં ને હારું મારી ડોસી 20 દાડા મોકલી જાય મારા પપ્પાએ હારી દવા આલી મને હું તો ડોસીના પાકમાં છૂટું બોલો બા મજામાં મજામાં જઈને આયા હા આવી જો બા બહુ બધું રહીને આયા તમે રહી બાપા ઘેર તો રહેવું જ પડે ને 2 કલાકમાં પાછા આવીશું એ તો પણ રાઈ પૂછી મારા બાપાને ઘેર માટે રહ્યા હોય તો તાન લ્યો આમ બા તમારે દૂધ પીવું હે? પીવું તો હોય જ ને હા નહીં લાવું બોલો સારું લાવજો પાછો બેલચી લોખી લાવજો હા લ્યો બા દૂધ કાજુ બદામ ને ઇલાયચી પિસ્તા બધું નાખીને લાવીશું બધું ને ઓવા તો બીજું કોઈ નહીં નાખ્યું ને ના બીજું કોઈ નહીં નાખ્યું આ તો બરાબર તાન લ્યો કેવું બની બા દૂધ બહુ સરસ બન્યું હારું તાણ હો પીએ હેડો તો બા બહુ સુધરી જાય. થોડું કામ કરી લઉં તાણ હા કરો તાન એ હારું બા ઘેટી નું દૂધ બહુ બેટા ખાવાનું આપજો એ હા બા લાવ હેડો લે બા ગરમા ગરમ ખાવાનું શીરો હા શીરો બા અને બાજરીનો રોટલો તો ઠંડો એમ જેવો હો બાપ કેસો નહીં બા ગરમ લાઈ જેવો હાલ ટિફિન લાઈશું અરે આ વડા તો એ નહીં આ કોકને બતાઈ આવું આવો તો મને નહીં ચલાય માં તો દોત જ નહીં એવું હે હા હા તો શીરો ખાઈ લો તાણ શીરો એકલો ખવડાવો તાન હા તાણ શીરો ખાઈ લો અને થોડો હરખો કરો શીરો પીરો થોડો તો હરખો જ કરીએ હે બા થોડું ઘી પી રેડો હારું બા તાણ હું હવે
ખેતરમાં જી આવ. હા જો હતા હું બધું કામ કરી દઈશ જમવાનું બનાવે ને કામે કરી દઈશ અને બા તમારે દૂધ પીવું? ઓ દૂધ તો પીવું જોઈએ હા તાર લાવું પડો. સુધરી ગયો બહુ સુધરી ગયો હો આ પિયરમાં દૂધ. પિયરમાંથી આવીને બાપાએ શીખામણ હારી આપી હો ઓ અમારા બાપો તો હારી જ શીખવમણ આલો. આ બાપો હારો હો યા કેવું દૂધ હે બા? દૂધ હારું અમારું જેટીનું તેલ લાવ્યો મારી તો ના જ નહીં પાડતી. હવે મરી જે જવાની આવે છે. લાવો, જે આવે પીવું તો લાવો. હોય ને પેટમાં ભૂખ ના લાગે ટાઈમ થાય સારું બા, હું કરીશું ઘરનું કામ પતાવીને હું શેતમજી આવું. હા જી આવ કામ તો નહીં કરું તમે તો જોઈ તો હું કરી દઉં હો તો તમે બધું કામ કરશો? તું કરી દઈશ. કચરોય વાળશો? કચરોય વાળી દઉં પોતુંય કરી દઉં શાક રોટલાય બનાવી દઉં હા તમે બનાવો હેડો હું શેતમ જઈને આવું. તમારો છોકરો આજ ભક્તિના કોમે બહાર ગયા ને એટલે મારે એકલીને જ કામ કરવાનું હોય. બરાબર અને છોકરો થોડો મજૂર આવ્યો હોય. હા તે બરાબર છોકરો હા, તો હેડો બરાબર તાણે. જો. હા. હવે હું બધો મારે ઉતારી આવા હા. ઝઘડો વેણતા આવજો હા હેડો હા, જો અમે જઈને આવીએ. આ ડોશી મરી જવાની એવું ના આવ્યું અંદર. હા તો બા હેડો હું ખેતમથી આવી જાય ગોમ પતી ગયું. હા પતિ જુઓ હાલ ખા બે જઈશું હા હેડો તને ખાવા બેસી જઈએ હેડો. હું બનાવ્યું હો બા? એ કંકોડાના શાક ના બાજરીના રોટલા અને આવા ચોમાહાનું કંકોડું શાક વાયડું નહીં પડે? કંકોડાનું તો સારું લાગે અત્યારે બધું સારું તો લાગે પણ ચોમાહાનું વાયડું પડે. ના પડે બહુ થોડું જ ખાવાનું આટલું બધું ન હોય એવું હો? હા એટલે ભાઈ વાયડું ના પડે હાર તને હેડો ખાઈ લઈએ થોડી બીસ લેતા આવો. થોડી વાતો કરીએ. ડીશમાં બે જણ ભેગો ખાઈશું. હા, ભેગું જ હોય પણ જુદું થોડું હોય આટલો બધો પ્રેમ વરસી ગયો. સાસુમાર મોંઘો, સાસુમારનો પ્રેમ બહુ જ વધ્યો. ખાઈ લઈએ હો. હા, અને બાપાને કહે શીખીને સારું આવ્યો અને અમે હું ખેતરમાં કેટલું કામ કરીને આજ આવી. કેટલું દાડીઓ બે જતો એક દાડીઓ ઓછું આવ્યું તે 50 એકડોની કોથળીઓ ઉતારીને ઉપર સારું લાગ્યું. કર્યું લે કામ સારું કર્યું તાણ થાક લાગી ગયો કામ સુધરી લાગે. ગઈ. આ પણ થાક લાગ્યો ને તો બેટા ખાઈ અને પછી સુઈ જાઓ હારી હાચું બાબા. હાચું. હા તાણ લે હેડો તમે કામ કરી લો અને હું હુઈ જાઉં હો. હો જાઓ હા હેડો. બાપાને ઘેર આવીને ઊંઘી જાઓ. બા તમે કામ બતાવી દો. હા બધું કામ પતાઈ રહ્યો હા તાણ બા હું મારા બાપાને ઘેર જી આવું. પાછી આવો હું બહુ નહીં રહું 2 કલાક ના, જ ના, રહે. જે અઠવાડિયું રહીને આય. ના હોય તો 2 કલાક જ છો. મોટી પૂરતી તો આવતી રહે. આ જઈને આય. હવ હા તાન તમે બીજું બધું જે કરવાનું હોય કરો અને હું જઈને આવું મારા બાપાના ઘેર. જાઓ ઉપડો બાપા હું તો આવી. આવો બેટા, આવો કેવું છે તમારા સાસુમાર? બસ મારે આવું તો એવી ડાઈ ડવરી થઈ જાય છે ને આખા ગામનું કામ કરે છે ને લગતી ને હું પાડતી નહીં મને. એવું કોઈ તમારે ફેર પડ્યો ના પડ્યો સાસુમારનો? જબરો ફેર પડ્યો એવું? પણ મારે મારવી નહીં. ના ના મેં તો બોલી તમને તો હું તારી સાસુ સાસુમારની દવા નથી આવી. તારા ઘરનું કામ કરો, તારી હાહુ જીવા પચાવો રાહાય. નહીં તમે તો 20 દાડા મરજવાની દવા આલી હતી પણ હવે તો દાદી માજી થઈ જાય છે ને એવી સારી થઈ જાય બટા બટા કરે. એવું છે? આવ હાહુમાની સેવા હારી કરો, હાહુમાન ખવડાવો પીવડાવો, અને તાજી બાજી કરો હાહુમાના. એટલે હવે મારે આવું કોઈ થશે બાપા? ના ના કઈ ના થાય બેટા. તમે મને કીધું તો નહીં ખાલી દવા આવી હતી તારી સાસુમાં હાજી થઈ ગયા, તારી સાસુમાં ઘરમાં બધું કામ કરે ને એની દવા મેં તને આપી. એવું તો તારી સાસુમાં મારી નાખવાની કોઈ વેવણનો મારે? ના વેવણનો મારે કોઈ? ના મારે હો તો પછી. સારું તાન બાપા હું જવું મારા હવે રહેવું નહીં. ઓકે ઓકે બાય. એ બા હેડો હું તો આવી જઈશ. મારી આવું પડશે સારું તાન લે હેડો બા. હાલો હડો તમે એ હારું હેડો. બાય તો બહુ શીરો ખાધો. સીરો તો દાદા ખાવા મારા આયા હોય તો કોઈ દોધ પડી જાય તો સીરો તો ખાવો જ પડે ને. ઓછા રોટલા ખવાય બાજરીના અત્યાર સુધી તો પેલા ખાતા હતા બાજરીના રોટલા શીરો જબરો હવા તે થઈ ગયો. સીરો તો મળે તો ખાવાનો જ હોય ને હેડો તાન હવે. એમને દાઢી મોકલવાનું હું ઘેર કામ કરું એવી હું ના ના આપણે બે ભેગા મળીને જઈએ દાડી હેડો. શની દાડી જઈશું? અને જો રેગડા વેડવા હા ભક્તિધામમાં ઝઘડો નોણા માં ખાયો. મહિના કોઈ પણ કેવું હોય સહી બધાના જય શ્રી કૃષ્ણ.